ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડોના કૌભાંડમાં પોલીસે વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજયની પણ અટકાયત કરવામાં આવી છે. દિગ્વિજય તાજેતરમાં જ 25 તારીખે સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા. ભરૂચ જિલ્લાના 56 ગામોમાં આશરે 7.30 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. આ કેસમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીની સંડોવણી સામે આવી છે. બંને એજન્સીઓ 11 ગામોમાં મનરેગા હેઠળના કામોમાં ગેરરીતિ આચરીને સરકાર પાસેથી 19.64 લાખ રૂપિયા મેળવ્યા હતા. ભરૂચ એલસીબીએ દિગ્વિજયને પૂછપરછ માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી હતી. આ કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કેસની તપાસ માટે 3 અધિકારીઓ અને 6 પોલીસ કર્મીઓની વિશેષ ટીમની રચના કરી છે.